जय श्री कृष्ण। राधे राधे। श्री यशोदा उत्संग लालित गोपीओना प्यारा श्री राधाजीना लाडीला एवं वैष्णवना वाला श्री ठाकुरजीना चरणों कोटि कोटि दंडवत प्रणाम। देश विदेश में वसता सर्वे वैष्णव ने मारा जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज आपणे श्रीमद भागवत रहस्य स्कंद 10मो और पेज 305 और 306 ए विषय वाला वैष्णव આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું। श्री कृष्ण शरणमम श्री भागवत भगवान की जय। गोवर्धन लीला में આપણે જોવાનું છે કે પ્રભુએ ભાજી અને ભાખરી જેટલું આપ્યું હોય તેમાં સંતોષ માનજો, અતિ પ્રવૃત્તિ વધારવી નહીં। એટલે વાલા વૈષ્ણવ કે પ્રભુએ જેટલી આપણે માલ મિલકત આપી હોય તેમાં સંતોષ માનવો અને વધારે સંપત્તિ એકઠી કરવા માટે આપણે ખોટા પાપ કરી છે, અનાચાર કરી દુરાચાર થઈ જાય છે। તો જેટલું પ્રભુએ આપ્યું છે ભાજી ભાખરી મતલબ કે જેટલું આપણે રોટલો આપ્યો છે તેમાં આપણે સંતોષ માનવો જોઈએ। હવે એક એક ઇન્દ્રિયથી ભક્તિરસનું પાન કરતા સ્ત્રીત્વ અને પુરુષત્વ ભૂલે તે ગોપી। એટલે જો ગોપી તેને જ કહેવાય છે, તે પુરુષ કે સ્ત્રી છે તેનું તેને ભાન જ નથી, એટલે તે ગોપી। હું પુરુષ છું, હું સ્ત્રી છું તે યાદ આવે ત્યાં સુધી આપણો ગોપી ભાવ જાગતો નથી। જો વાલા વૈષ્ણવ ગોપી ભાવ જગાડવા માટે સ્ત્રી કે પુરુષનું જોવાતું નથી। ગોપી ભાવ એ સર્વોચ્ચ ભાવ છે, તે ભાવમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ વિસ્મરણ છે। તન્મય એવા બનો કે દેહભાન રહે નહીં। સ્ત્રીત્વ અને પુરુષત્વનું સ્મરણ બુદ્ધિમાં હશે ત્યાં સુધી કામ દેહમાં રહેલો છે, જ્યારે તે ભૂલાય ત્યારે ગોપી ભાવ થાય છે। એટલે સ્ત્રી કે પુરુષ રહેતા નથી। એટલે સૌંદર્ય પદમાં કહેવાય છે ને કે સૌંદર્યમ નિજ હૃદય ગતમ સ્ત્રી ગુડ ભાવાત્મ પૂરું પુષ્ટ પુનરસદંત પ્રાવી વિસતી સ્વપ્રિય। એટલે સ્ત્રી કે પુરુષનું ભાન ન રહે તેને ગોપી ભાવ કહેવામાં આવે છે। એ આપણે સૌંદર્ય પદમાં જોઈએ જ છીએ વાલા વૈષ્ણવ। તો સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલાય એટલે ગોપી ભાવની પ્રાપ્તિ થાય છે। એટલે આપણે વલ્લભ પ્રભુના ચરણોમાં દરરોજ વિનંતી કરવી જોઈએ કે મારામાં એ ઠાકોરજી ગોપી ભાવ મહાપ્રભુજી આપો। જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ કરવાનો છે અને ભક્તિ માર્ગમાં ભેદનો નાશ કરી અને અભેદ સિદ્ધિ કરવામાં આવે છે। ભક્તિથી ભેદનો નાશ કરી શ્રી કૃષ્ણ સાથે એક બને છે। જ્ઞાનીઓ કહે છે કે જે ભેદ એટલે પાસે છે દેખાય છે તે અજ્ઞાતથી દેખાય છે। રાસલીલા ભાગવતનું મુખ્ય ફળ છે। જો આપણે ભાગવતનું મુખ્ય ફળ માની શકાય તો રાસલીલા ગણી શકાય। પ્રથમ પૂતના એટલે વાસનાનો ક્ષય અને નાશ થાય તો જીવન સુધરે। તૃણાવ્રતનો નાશ થાય એટલે રજુગુણનો નાશ થાય, એટલે જીવનમાં ખૂબ સાત્વિકતા આવે। જો વાલા વૈષ્ણવ અને વાસના મરે એક એક ઇન્દ્રિયને ભક્તિ રસથી પુષ્ટિ મળે છે। જેમ વાસના દૂર થતી જાય છે તેમ તેમ ભક્તિ આપણામાં વધતી જાય છે। છેવટે દાવાગ્નિ શાંત થાય છે એટલે વેણુ ગીત સંભળાય છે। એટલે કામ ક્રોધ મોહ મદ મત્સર લોભ એ બધા જ્યારે કામ આવે બધા વાસનાઓ દૂર થાય છે ને એટલે ભક્તિ વધે ને ભક્તિ વધે એટલે દાવાગ્નિ શાંત થાય છે એટલે આપણે વેણુ ગીત સંભળાય એટલે આપણી બુદ્ધિ તદ્દન નિર્મળ શાંત શુદ્ધ પ્રેમ રૂપ થઈ જાય છે અને આપણે ગોપી ભાવ આવે છે ને આપણે વેણુ ગીત સંભળાય છે। આ બધી રાસમાં જવાની તૈયારી છે। જો વાલા વૈષ્ણવ ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ છે એ નાદ બ્રહ્મા તન્મયતા સિદ્ધ થાય એટલે પરબ્રહ્મ મળે છે। વેણુગીતમાં બ્રહ્મચારી ગોપીઓ સાથે રાસ છે। યજ્ઞ પત્નીઓના પ્રસંગમાં વિવાહિત ગોપીઓ સાથે રાસ છે। ગોવર્ધન લીલામાં વાનપ્રસ્થ ગોપીઓ સાથે રાસ છે। જો વેણુગીતમાં છે બ્રહ્મચારીની ગોપી છે અને ગોવર્ધન લીલા કરી કૃષ્ણ એ ત્યારે વાનપ્રસ્થ ગોપી એટલે ઉંમરવાળી ગોપીઓ વાનપ્રસ્થ એ સાથેનો રાસ જ ગણી શકાય। હવે વેણુનાથમાં નાદ બ્રહ્મની ઉપાસના કરતા ગોપીઓ તન્મય થઈ છે। ગોપીઓએ કાત્યાયની વ્રત કરતા તેઓને દિવ્ય વસ્ત્રોનું શ્રી કૃષ્ણે દાન કર્યું છે। જો વાલા વૈષ્ણવ આપણે આ માટેનું ધોળ પણ પ્રખ્યાત છે। એવા કાત્યાયની વ્રત ગોપીએ કર્યા ચીરે એવા કૃષ્ણએ દીધા વરદાન વ્રજ ગોપીઓ નિરાસ રમાડવા ચીરે। એટલે આ ગોપીએ કાત્યાયની વ્રત કર્યા અને પ્રભુએ તેને રાસનું દાન કર્યું છે અને વસ્ત્રોનું દાન કર્યું છે। એક વખત તો ગોપ બાળકોએ કહ્યું કનૈયા અમને તો ભૂખ લાગી છે। ગોપ બાળકોને બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં મોકલ્યા તો બ્રાહ્મણોએ કંઈ તો ખાવા ન આપ્યું અને અન્નની કોઈને ના કહેશો નહીં। જો બ્રાહ્મણોએ ટૂંકો જીવ રાખી અને કૃષ્ણના સખાઓને ના પાડી એટલે કહે છે અન્નની કોઈ ના ન કહેશો। અન્નદાન ઉત્તમ દાન છે। વાલા વૈષ્ણવ જેટલાની જઠરાગ્નિ ઠરે છે એટલું એનું મન શાંત થાય છે અને આશીર્વાદ આપે છે, દુઆ દે છે। એટલે અન્નદાન ઉત્તમ દાન છે। ભગવાન કોઈ ગરીબના મુખથી જમે છે, બ્રાહ્મણોના મુખથી પણ જમે છે, પણ બ્રાહ્મણોની પત્નીઓ કનૈયાને ઓળખતી હતી, તેઓ ભોજન સામગ્રી લઈને આવી। હવે ગોવર્ધન લીલાનો આરંભ થાય છે। ગોવર્ધન લીલા પછી રાસલીલા આવે છે। એટલે બ્રાહ્મણોએ કૃષ્ણના સખાઓને ના પાડી પરંતુ
જે બ્રાહ્મણી હતી એ બ્રાહ્મણની પત્નીઓ તે જાણતી હતી ભગવાનની, એટલે તે અનાજ આપે છે. એટલે ભાગવતમાં તો મેં સાંભળેલું છે ત્યાં સુધી કહેલું છે કે તે દિવસથી કૃષ્ણના આશીર્વાદ બ્રાહ્મણ સ્ત્રી ઉપર છે, અને બ્રાહ્મણને કહે છે તમે રખડતા જ રહેજો, સદાય ભીખ માંગતા રહેજો, અને તમારે આવક માટે ખૂબ જ મહેનત કરવી પડશે, અને સ્ત્રીઓને ખૂબ જ કે ઘરે બેઠા બેઠાને આરામથી જમવાનું પકાવો અથવા તૈયાર આવશે, તમે શાંતિથી જીવન જીવો, એવી બ્રાહ્મણની પત્નીને કૃષ્ણએ આશીર્વાદ આપ્યા છે, એવું ભાગવત કથામાં મેં સાંભળ્યું છે. એટલે બ્રાહ્મણની સ્ત્રીઓ આ રીતે જાણતી હતી. તો આ ગોવર્ધન લીલા પછી હવે રાસલીલા આવે છે કે ગો એટલે ભક્તિ, ગો એટલે જ્ઞાન, જ્ઞાન અને ભક્તિને વધારનારની લીલા એ ગોવર્ધન લીલા છે. ગોવર્ધન લીલામાં જ્ઞાન અને ભક્તિ વધારવાના ઉપાયો પણ બતાવ્યા છે. જ્ઞાન અને ભક્તિ વધો તેનો દેહાધ્યાસ તો છૂટી જ જાય છે વાલા વૈષ્ણવ, અને જેનું દેહાધ્યાસ છૂટે તેને રાસલીલામાં પ્રવેશ મળે છે. એટલે કે દેહનું ભાન રહેતું નથી અને ખૂબ જ વિરહ આત્મજ્ઞાનીમાં રહે છે, ત્યારે એને રાસનું ફળ મળે છે, અને જેનું દેહાધ્યાસ છૂટે તેને રાસલીલામાં પ્રવેશ મળે છે. જ્ઞાન અને ભક્તિ વધારવા શું કરવાનું વાલા વૈષ્ણવ જોઈએ કે જ્ઞાન અને ભક્તિ વધારવા ઘર છોડવું પડશે. ગોપ ગોપીઓ ઘર છોડી ગિરિરાજમાં ગયા છે. ઘરમાં વિષમતા આવે છે. મનુષ્યનું ઘર તો ભોગભૂમિ છે. જો વાલા વૈષ્ણવ આપણા ઘરમાં જોઈએ તેટલું આપણે ભક્તિ કરી શકતા નથી, એટલે ઘરને ભોગભૂમિ કહી છે. ભોગભૂમિમાં ભક્તિ વધે નહીં, સાત્વિક ભૂમિમાં ભક્તિ વધે. એટલે જ વાલા વૈષ્ણવ કહેવાય છે ભૂમિનો પ્રતાપ છે. એટલે આપણે એ વ્રજમાં જઈએ તો વ્રજનો પ્રતાપ હોય છે, ત્યાં કૃષ્ણની લીલાના દર્શન થાય છે, અને ત્યાં સર્વને આનંદ અને આનંદ હોય છે. અને ગિરિરાજની પરિક્રમા કરે છે લોકો વૈષ્ણવો, ત્યારે તેના પગ દુખતા હોય તો પણ મટી જાય છે. તો આ ભૂમિનો પ્રતાપ છે વાલા વૈષ્ણવો. તો આવી ભૂમિ સાત્વિક ભૂમિ કહેવાય છે, અને આ ભૂમિમાં ભક્તિ વધે છે. હવે સાધારણ ગૃહસ્થના ઘરમાં વાસનાના પરમાણુઓ ફરતા હોય છે, તેથી 12 માસ ઘરમાં રહીને મનુષ્ય ભક્તિ વધારી શકે જ નહીં. ગૃહસ્થાશ્રમનું વાતાવરણ જ્ઞાન ભક્તિમાં વિઘ્ન કરનારું છે, તેથી વર્ષમાં એકાદ વખતે પણ કોઈ પવિત્ર તીર્થસ્થળમાં જાઓ, રહો અને ધ્યાન કરો એ સારું છે. જો ભાગવતકાર પણ કહે છે કે આખું વર્ષ ઘરમાં રહો એને કરતાં એક વર્ષમાં એકાદ મહિનો પવિત્ર તીર્થસ્થળમાં પવિત્ર ભૂમિમાં જાઓ અને ત્યાં જે ભક્તિ કરો એ ઉત્તમ છે. પ્રવૃત્તિ થોડી ઓછી કરી અને નિવૃત્તિ લો. પ્રવૃત્તિ છોડો એમ તો ન જ કહેવાય, કારણ કે પ્રવૃત્તિ પણ થોડી ઘણી કરવી જ જોઈએ, તો જ ઘર ટકી શકે. એટલે પ્રવૃત્તિ કરવાની, પરંતુ થોડી નિવૃત્તિ પણ રાખવાની તૈયારી. પ્રભુએ ભાજી ભાખરી જેટલું આપ્યું હોય તેમાં સંતોષ માનજો, એટલે કે અતિ પ્રવૃત્તિ વધારવી નહીં. પ્રવૃત્તિમાં નિવૃત્તિનો આનંદ આવવો જોઈએ. નિવૃત્તિનો આનંદ મળે તો જીવ પ્રવૃત્તિનું ચિંતન કરે છે, અને નિશ્ચય કરો નિવૃત્તિનો આનંદ ન મળે તો પણ મારે પ્રવૃત્તિનો વિષય આનંદ ભોગવવો જ નથી. નિવૃત્તિનો ભજનાનંદ મેળવવો હોય તો પ્રવૃત્તિનો લૌકિક સુખનો વિષય આનંદ છોડવો જ પડશે. જાજરમાં અંતરની સુગંધ આવે તો વાલા વૈષ્ણવ આવી રીતના જ્યારે આપણી પ્રવૃત્તિ છે એ ભક્તિમય બની જાય છે, ત્યારે નિવૃત્તિનો આપણે ભજનાનંદ આવે છે. આમ લૌકિક સુખનો વિષયાનંદ આપણે છોડવો જ પડશે. હવે જાજરૂમાં અત્તરની સુગંધ આવે નહીં, તે પ્રમાણે પ્રવૃત્તિમાં આનંદ મળે જ નહીં. એટલે આપણે લેટ્રિન બાથરૂમમાં આપણે એર ફ્રેશર રાખી છે, પરંતુ જોઈએ તેવી સુગંધ આવતી નથી. એટલે આમાં પ્રવૃત્તિમાં જોઈએ તેટલો આનંદ મળતો નથી. પ્રવૃત્તિ છોડ્યા વિના ભક્તિનો ઉદય થતો જ નથી. ગો એટલે ઇન્દ્રિય એવો અર્થ થાય છે. ઇન્દ્રિયોની વૃદ્ધિ ત્યાગથી થાય છે, ભોગથી નહીં. ભોગમાં ઇન્દ્રિયો ઘસાય છે. ભોગના માર્ગમાંથી હટાવી ભક્તિ માર્ગ તરફ ઇન્દ્રિયોને વાળજો. પરંતુ તે વખતે ઇન્દ્ર બહુ વરસાદ પાડે છે, અને ઇન્દ્રાદી દેવો પણ વાસનાનો વરસાદ વરસાવે છે. જો વાલા વૈષ્ણવો કે આવો વાસનાનો વરસાદ વરસે ત્યારે સચેત રહેજો. જ્ઞાન અને ભક્તિ વધારવાનો મનુષ્યનો પ્રયત્ન ઇન્દ્રાદી દેવોથી પણ સહન થતો જ નથી. પ્રવૃત્તિ માર્ગ છોડી નિવૃત્તિમાં બેસો, ત્યારે આ વિષયો વાસનાનો વરસાદ વરસાવે છે. એટલે નિવૃત્તિ લીધા પછી જીવને નિવૃત્તિનો આનંદ મળતો જ નથી, તેથી તે ગભરાય છે. ઇન્દ્રિયોના અધિપતિ દેવ છે, એટલે જીવ જ્યારે નિવૃત્તિ લઈ પ્રભુ ભજનમાં બેસે ત્યારે તે વિઘ્ન કરે જ છે. એટલે આપણે ઇન્દ્રિયોના અધિપતિ દેવને ઇન્દ્ર કહી શકાય, કે જ્યારે પણ આપણે ભક્તિ કરવા બેસીએ ત્યારે કંઈક મોબાઈલની રિંગ વાગે છે, કોઈ બોલાવા આવે છે, આમ નામ જો અડચણો આવ્યા કરે છે, તો આ માનવું કે આ ઇન્દ્ર છે એ આપને ભજનમાં બેસે ત્યારે વિઘ્ન નાખવા તૈયાર થઈ છે. એટલે કાંઈ કાંઈ ઇન્દ્રિયોનું દુઃખ આવી જ પડે છે, તો માનવું જોઈએ કે આ ઇન્દ્ર વધુ કરે છે. એટલે આપણે ઇન્દ્રિયોનો અધિપતિ દેવને ઇન્દ્ર માનીએ છીએ. તો આવી રીતના જ્યારે ભજન ભક્તિ કરીએ ત્યારે આવા વિઘ્ન આવ્યા જ કરે છે.
તો વાલા વિષ્ણુ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. પેજ 306, સ્કંદ 10મો, શ્રી કૃષ્ણ શરણમમ. હવે ગોવર્ધન લીલા આગળ જોઈએ કે જીવ સતત પરમાત્માનું ધ્યાન કરે તો સ્વર્ગના દેવો કરતાં પણ શ્રેષ્ઠ બને છે. તેથી દેવો વિઘ્ન કરે છે. તે વખતે મારા ગોવર્ધનનાથનો આશ્રય લેજો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. જય હો ગિરિરાજ એટલે ગિરિરાજ પ્રભુનું આપણે પરિક્રમા વાલા વિષ્ણુઓ કરીએ ત્યારે કહે છે ગિરિરાજ કી તળેટી મહારાજ કી તળેટી ગિરિરાજની તળેટી ઓરે ચકલેશ્વર મહાદેવ મહાદેવ તું ગિરિરાજની પરિક્રમા દે. તો આવા ગિરિરાજના ધોળ પણ ઘણા વાલા વૈષ્ણવો હોય છે. તો ઉપનિષદમાં વર્ણન આવે છે કે જે કોઈ સતત બ્રહ્મચિંતન કરે ને તેના ચિંતનમાં ઇન્દ્ર વિઘ્ન જ કરે છે. એટલે ઇન્દ્ર મતલબ ઇન્દ્રિયો. વધારે આપણે વિચાર્યું કે આ તો 2-4 કલાક ભક્તિમાં ગાળવા છે ને સરસથી કરવું છે, ત્યાં તો કોઈ મહેમાન ટપકે કે કાંઈ પણ વિઘ્ન આવી જાય છે. એટલે ઇન્દ્રિયનો દેવ આ ઇન્દ્ર હોય છે. સતત આપણે કંઈક ને કંઈક વિઘ્ન અવરાવે જ છે. આ ધ્યાનમાં આગળ વધશો જો તો તમારા માથા પર પગ મૂકીને જશે. એટલે મનુષ્યના ધ્યાનમાં સત્કર્મમાં બીજા મનુષ્ય વિઘ્નો કરે જ છે. એટલું જ નહીં પણ સ્વર્ગના દેવો પણ પરમાત્માના ધ્યાનમાં વિઘ્નો કરે છે. આપણે આગળ જોયું કે કૃષ્ણ ભગવાનને પણ નિરાતે શાંતિથી ઇન્દ્રના દેવો સ્વર્ગના દેવો ચિંતન કરવા દેતા નથી. એટલે એ પણ વિઘ્ન કરે જ છે. જીવ સતત પરમાત્માનું ધ્યાન કરે તો સ્વર્ગના દેવો કરતાં પણ તે શ્રેષ્ઠ બને છે. તેથી દેવો વિઘ્ન કરે છે. તે વખતે મારા ગોવર્ધનનાથનો આશ્રય લેજો. એટલે કહે છે કે જ્યારે પૃથ્વી પર કોઈ પણ જીવ અતિ ભક્તિ અને અતિ યોગ બધું કરે છે ત્યારે ઇન્દ્રના દેવોને ઈર્ષા થાય છે કે સ્વર્ગના દેવો કે અમારું સિંહાસન લઈ લેશે તો એટલે કંઈક ને કંઈક વિઘ્ન નાખવા તે કરે છે. જો આવા બહારી દેવોના વિઘ્નો આવે તો વાલા વિષ્ણુ આપણે ગોવર્ધનનાથનો આશ્રય લેજો. અને ગોવર્ધનનાથ તો આપણા જાગતા દેવ છે અને તે આપણા દરેક વૈષ્ણવની ઈચ્છા પૂરી કરશે જ. તો આમ ગોવર્ધન લીલામાં ગમત છે. ગોવર્ધન લીલા તો રાસલીલાનો ઉપદઘાત છે. હવે ગોવર્ધન લીલામાં પૂજ્ય અને પૂજક એક બને છે. પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને જેની પૂજા થાય તે પણ શ્રી કૃષ્ણ છે. પણ ભગવાન પોતે ગિરિરાજમાં પ્રવેશ કરે છે. એટલે પૂજા કરનાર અને પૂજ્ય બંને શ્રી કૃષ્ણ જ છે, પરંતુ ભગવાન કૃષ્ણ પોતે ગિરિરાજમાં પ્રવેશ કરે છે. આમ પૂજ્ય અને પૂજક એક ન બને ત્યાં સુધી આનંદ આવતો જ નથી. એટલે આ અદ્વૈતનું પહેલું પગથિયું છે. રાસલીલાનું એ ફળ છે. ગોવર્ધન લીલા જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા છે. જ્ઞાન અને ભક્તિ વધે છે ત્યારે રાસલીલામાં વાલા વિષ્ણુ આપણને પ્રવેશ મળે છે. અને જ્ઞાન અને ભક્તિ વધે ત્યારે ઇન્દ્રિય વાસનાનો વરસાદ વરસાવે જ છે. જો આપણી થોડી પણ ભક્તિ વધે તો કંઈક ને કંઈક વિઘ્ન આવે જ છે. અને ત્યારે ખૂબ સંભાળવાનું છે. વાલા વિષ્ણુ પૂજ્ય અને પૂજક, સેવ્ય અને સેવક જ્યારે એક બને ત્યારે જ બરાબર સેવા થઈ શકે છે. પરમાત્મામાં સમાન પવિત્ર થયા વિના પ્રભુ પૂજાનો અધિકાર મળતો જ નથી. એટલે ઠાકોરજીની સેવા કરવું હોય તો મનને પણ પવિત્ર રાખવું પડે છે અને સતત પરમાત્મામાં જોડાવવું પડે છે. તે આમ પૂજ્ય અને પૂજક બંને એટલે આપણે ઠાકોરજી અને આપણે બંને એક થઈએ સેવ્ય અને સેવક ત્યારે જ આપણે પૂજાનો ખરેખર સેવાનો અધિકાર મળે છે અને આનંદ પણ મળે છે. આમ પ્રભુ પૂજાનો અધિકાર આપને એ રીતે મળે છે. તેથી શાસ્ત્રોમાં અંગન્યાસ કરન્યાસ કરવાનો વિધિ છે. હવે દિવાળીના દિવસે ગોવર્ધન પૂજા કરવાનો વિધિ છે. કારણ કે પાછલા બધા દુઃખો ભૂલ્યા વિના વેર જતું જ નથી. વિરોધ ન જાય ત્યાં સુધી પૂજા થતી જ નથી. જો વાલા વિષ્ણુ આખા વર્ષમાં ખરાબ કાર્યો કર્યા હોય, કોઈને દુઃખ પહોંચાડ્યું, કોઈને હાનિ પહોંચાડ્યું, કોઈનું હૃદય દુખાવ્યું, તો આખા વર્ષના જે બધા ભૂલચૂક છે એ દિવાળીના દિવસે જ આપણે ગોવર્ધન બીજે દિવસે કરીએ છીએ એટલે આખા વર્ષનું ભૂલાઈ જાય છે. એટલે આમ ગોવર્ધન પૂજા દિવાળીના દિવસે કરવાનું વિધિ છે. હવે કારણ કે પાછલા બધો દુઃખ ભૂલ્યા વિના વેર આપણું જતું જ નથી. વિરોધ ન જાય ને ત્યાં સુધી પૂજા થતી જ નથી. ગોવર્ધન પૂજા વખતે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર તો માત્ર વાલા વિષ્ણુ 7 વર્ષની જ હતી. પૂજ્ય અને પૂજક એક થયા પછી રાસફળ મળે છે. એટલે જ ગોવર્ધન લીલા પછી રાસલીલા આવે છે. દર વર્ષે નંદબાવા ઇન્દ્રને વશ કરતા આવી રીતે જોઈએ તો આપણે ગોવર્ધન લીલા પછી જ આપણી રાસલીલા વાલા વિષ્ણુ આવે છે. અને નંદ બાવા છે એ ઇન્દ્રનો યજ્ઞ દર વર્ષે કરતા જ હતા. હવે ઇન્દ્ર યજ્ઞની જ્યારે તૈયારી થવા લાગી ત્યારે કનૈયો પૂછે છે, બાબા આ શાની તૈયારી થાય છે? આ યજ્ઞ શા માટે છે? કયા દેવને ઉદ્દેશીને આ યજ્ઞ કરે છે?
વગેરે સતત પ્રશ્નો એ નંદ બાવાને કારણ પ્રશ્નો પૂછવા લાગે છે. ત્યારે નંદ બાવા સમજાવે છે કે બેટા, ઇન્દ્ર વરસાદ વરસાવે છે, ઇન્દ્ર વરસાદ વરસાવે તો ગાયો માટે ખડ થાય, આપણા માટે અનાજ થાય, અને તેના વડે સર્વ પ્રાણીઓ પણ જીવે છે. ઇન્દ્ર એ તો આપણા માટે ઈશ્વર છે. ઇન્દ્રને રાજી કરવા માટે આપણે યજ્ઞ કરીએ છીએ. શ્રી કૃષ્ણ કોઈ દેવનું અપમાન કરતા નથી, ઇન્દ્રની પૂજા છોડી દો એમ ક્યારેય કહેતા જ નથી. જો વાલા વૈષ્ણવ, તેમણે કહ્યું ઇન્દ્રને યજ્ઞ કરો એ ઠીક છે, પણ તમે ઇન્દ્રને ઈશ્વર માનો તે બરાબર નથી. કારણ કે ઇન્દ્રનો યજ્ઞ કરો પણ ઇન્દ્ર સર્વેશ્વર છે એમ માનવાનું, કારણ કે શ્રી કૃષ્ણ પ્રભુ સર્વેશ્વર છે. તે કોઈ પણ સ્વયજ્ઞ કરે ને તો ઇન્દ્ર થઈ શકે છે, એટલે કે ઇન્દ્ર થવું અઘરું નથી. સ્વયજ્ઞ કરો એટલે ઇન્દ્રનું પદવી મળી જાય છે. તો ઇન્દ્રનો દ્રષ્ટિકોણ છે તે તમે જાણતા નથી. ઇન્દ્ર કોણ છે? નંદબાવા પૂછે છે કે કનૈયા, ઇન્દ્ર કોણ છે? જો ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે એમ કૃષ્ણ પૂછે છે. તો કનૈયો, આ મારો ગોવર્ધનનાથ ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે એમ કૃષ્ણ કહે છે કે 4 દિશાના 4 દેવ છે. પૂર્વમાં જગન્નાથજી છે, દક્ષિણમાં રામેશ્વર છે, પશ્ચિમમાં દ્વારકાનાથ છે, અને ઉત્તરમાં બદ્રીનાથ છે. તો આ 4 ધામની આપણે વૈષ્ણવની આપણે જાત્રા પણ આ 4 ધામ ગણાય જ છે. જ્યારે આપણે વાલા વૈષ્ણવ જગન્નાથજી, દ્વારકાનાથ, રામેશ્વર અને બદ્રીનાથ આ 4ની યાત્રા કરી લે ત્યારે આપણા વૈષ્ણવની 4 ધામની યાત્રા પૂરી થાય છે. આ પ્રમાણે 4 દિશાના 4 નાથ થાય છે, પણ વર્ષમાં પણ ગોવર્ધનનાથ છે એ મારો વચમાં જ બેઠો છે. એટલે મારો ગોવર્ધનનાથ સર્વનો માલિક, એટલે મધ્યમાં બેઠો છે. આ બધાની વચ્ચે ગિરિરાજ આવે છે, એટલે ગોવર્ધનનાથ બેઠેલો છે. તે સર્વથી શ્રેષ્ઠ છે. બાબા, તમે એની પૂજા કરો. બાબા, એક વાત પૂછું, તમે ઘણા વર્ષથી ઇન્દ્રનું પૂજન કરો છો, પણ તમને એના દર્શન થાય છે? નંદ બાબાએ ના પાડી, કહે છે કે ઇન્દ્રદેવ કોઈએ પણ જોયા જ નથી. શ્રી કૃષ્ણ કહે છે, ઘણા વખત ઇન્દ્રની પૂજા કરો છો તો ઇન્દ્ર દર્શન કેમ આપતો નથી? તેથી લાગે છે કે ઇન્દ્રમાં કંઈક અભિમાન છે. જે દેવને તમે જોયા નથી તે દેવની તમે પૂજા કરો છો. પણ પિતાજી, આપણો આ ગોવર્ધન પર્વત છે એ તો આપણું પ્રત્યક્ષ દેવ છે. બાબા, તમને આ પહાડ દેખાય છે તે તો માત્ર શ્રી ગોવર્ધનનાથનું આદિ ભૌતિક જ સ્વરૂપ છે. તેમનું આધિદૈવિક સ્વરૂપ જુદું જ છે. મારા ગોવર્ધનનાથ સૂક્ષ્મ રીતે આમાં બિરાજે જ છે. ગોવર્ધનનાથ આપણા બધાનું રક્ષણ કરે છે. બાબા, ગોવર્ધનનાથે મને ઘણીવાર દર્શન પણ આપ્યા છે. મારા ગોવર્ધનનાથ તો જીવતી જાગતી જ્યોત છે. આમ કૃષ્ણ નંદબાવાને કહે છે કે બાબા, તમે ગોવર્ધનની પૂજા કરો, મારા ગોવર્ધનનાથ બધાને દર્શન આપશે. આજે ઇન્દ્રનો ગર્વ ઉતારવાને શ્રી કૃષ્ણે નિશ્ચય કર્યો હતો, કારણ કે ઇન્દ્રને તો અભિમાન થયું કે મારા જેવું કોઈ નથી, અને હું જ બધું વરસાદ વરસાવોને રજમાં લીલોતરી વધુ કરું છું, એટલે ઉત્પાદન પણ હું જ કરું છું, એવું અભિમાન હતું. અને કૃષ્ણ કોઈનું વાલા વૈષ્ણવ ખબર છે, ઠાકોરજીને કોઈનું અહમ અભિમાન ગમતું જ નથી. એટલે કૃષ્ણે પણ નિશ્ચય કર્યો કે મારે આજે તો ઇન્દ્રનું ગર્વ ઉતારવો જ છે. તેથી બધાને સમજાવે છે કે આ વર્ષે ઇન્દ્રદેવની પૂજા કરવાની બદલે મારા ગોવર્ધનનાથની પૂજા કરીએ. તો નંદ બાવા કહે, હું કોઈ ગોવર્ધનનાથની પૂજા વિધિ જાણતા નથી, તો પૂજા સી રીતે કરશું? તો કનૈયો જવાબ આપે છે કે બાબા, હું તે પૂજા વિધિ જાણું છું, તમે ચિંતા ન કરો. શ્રી ગોવર્ધનનાથની પૂજા કરવા તૈયાર થાય છે બધા. કનૈયો કહે, બાબા, મારા ગરીબોને ખવડાવવું છે, તે માટે અન્નકૂટ કરવો છે. ગરીબ, ગાય અને બ્રાહ્મણ આ 3માં ઈશ્વરની પૂજા થાય છે. જો વાલા વૈષ્ણવ, એટલે હંમેશા ગરીબ, ગાય અને બ્રાહ્મણ પ્રત્યે આપણે દયાભાવ રાખવો જોઈએ અને તેને અન્નદાન કરવું જોઈએ, એ ગરીબોને એ રીતે ખવડાવવું જોઈએ. તો ગોવર્ધન લીલામાં ગાયોનો વરઘોડો કાઢ્યો. શ્રી કૃષ્ણ દરેકને પોતપોતાના ઘેરથી ભાતની સામગ્રી લાવવા કહે છે. દરેકના ઘેરથી અન્ન મંગાવ્યું છે. જેના ઘરની સામગ્રી નહીં આવે તેને ઘેર અન્નપૂર્ણા પધારશે નહીં. નંદબાવા પૂછે છે, કનૈયા, તારો ઠાકોર આરોગ છે તે અમને દેખાશે? જો કૃષ્ણ કહે છે, દરેક ગોપ મિત્રોને કે પોતાના ઘરથી એક સામગ્રી લાવી આપણે ગિરિરાજને 56 ભોગ લગાવવો છે, અને જેને ઘરની સામગ્રી નહીં આવે ને તે ઘરે ક્યારે અન્નપૂર્ણા પધારશે, એટલે તે સદા ગરીબ જ રહેશે, એમ કૃષ્ણ બધા એના ગોપ સખાઓને કહે છે. અને નંદબાવા પણ પૂછે છે કે આ બધી સામગ્રી આરોગશે તો અમને દેખાશે તારો ગિરિરાજજી? કનૈયો કરે છે, હા બાબા, ઠાકોરજી આરોગશે તે સર્વને દેખાશે. વ્રજવાસીને તો અતિશય આનંદ થયો. કનૈયાએ કહેલું, બેસતા વર્ષે મારે ગોવર્ધનની પૂજા કરવી છે. વ્રજવાસીઓ બધા ગોવર્ધનનાથ પાસે આવ્યા. જુદા જુદા પ્રકારની સામગ્રીઓ ગાડામાં ભરીને સાથે લાવ્યા છે. સર્વ બ્રાહ્મણોને પણ આમંત્રણ આપ્યું છે. કનૈયો કહે છે, મહારાજ, તમે વેદ મંત્રો બોલો, હું મારા ગોવર્ધનનાથને નવડાવીશ, મારે અભિષેક કરવો છે. જો બ્રાહ્મણને કહે, તમે વેદ મંત્રો ચાલુ કરો, હું એને સ્નાન કરાવી દઉં. આજે ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરે છે. પ્રથમ ગોવર્ધનનાથનો અભિષેક કરવા કહે છે.
તે માટે ગોપ બાળકોને જમવાનું જળ લઈને આવવાનું કહે છે કે થોડું જળ લાવો, એટલે ગોવર્ધનનાથને જમના જળથી નવડાવે છે. ગોપ બાળકો થોડું જળ લાવી થાકી જાય છે. તેઓ કનૈયાને કહે છે કે કનૈયા, જમનાજી તો દૂર છે, તારો દેવ તો મોટો ને લાંબો છે, એને નવડાવવા ઘણું પાણી જોઈએ, અમે તેને ક્યારે નવડાવી લઈશું? આ રીતે ગોવાળિયાઓ છે બધા કૃષ્ણને કહે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે મારો ગોવર્ધનનાથ તો બહુ જ દયાળુ છે, હમણાં જ તેમાંથી નદીનો પ્રવાહ નીકળશે એટલે આપણે તે જળથી અભિષેક કરી લઈશું. એટલે કે છે ગોવર્ધનનાથમાંથી જ યમુનાજી નીકળશે એટલે આપણે એ જળથી જ આપણે અભિષેક કર્યો, તમારે પાણી સારવાની જરૂર નથી. એમ કરી અને કૃષ્ણ બધા ગોપ બાળકોને કહે છે અને ગિરિરાજને આ રીતે સ્નાન કરાવવાની વિધિ કરે છે. તો આ પ્રસંગ પણ વાલા વૈષ્ણવ મારો પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. અને આ બંને પ્રસંગો કેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.